નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં અમરેલીમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભડકો, ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ જોવા મળ્યો। પાલિકા સદસ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત, ત્યારે પાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। જ્યાં નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો સામસામે આવી ગયા, ત્યારે કાળુ પાનસુરિયાની આગેવાનીમાં રજૂઆત। જ્યાં નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની જ લડાઈ, ત્યારે એકાદ વર્ષથી અંદરખાને નારાજગી હતી તે સામે આવી છે। ત્યારે આગામી દિવસોમાં નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં ભાજપમાં ભડકો થયો છે। નગરપાલિકા શાસિત જે નગરપાલિકા છે, ભાજપ શાસિત નગરપાલિકા, તેમાં ભડકો થયો છે। ભાજપના જ સભ્યોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। ત્યારે આ સાથે જ અમરેલીથી સંવાદદાતા પ્રદીપ ઠાકર જોડાઈ ગયા છે। જી પ્રદીપ, વાત કરવામાં આવે અમરેલીમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભડકો થયો છે, શું છે વધુ વિગત? જે આપને જણાવી દઉં, અમરેલીમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જે બે પક્ષો છે સામસામે આવી ગયા છે। અમરેલી પાલિકાના કામકાજથી નારાજ પક્ષના જ સભ્યો જે છે નારાજ જોવા મળ્યા હતા। છેલ્લા એક વર્ષથી અંદર ને અંદર આ નારાજગી ચાલી આવી છે, પરંતુ પ્રમુખની અને કારોબારીની જે કામગીરી છે એનાથી અસંતુષ્ટ સભ્યોએ આજે અમરેલી કલેક્ટર અને ચીફ ઓફિસરને જે છે રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે નગરપાલિકામાં મનસ્વી રીતે જે નિર્ણયો લેવામાં આવે છે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ પ્રમુખ આપણે ગણીએ તો કાળુભાઈ પાનસરિયા જે વર્તમાન સભ્ય છે, તેઓએ જણાવ્યું હતું કે આ સિવાયના અનેક એવા જે નિર્ણયો છે જે જાતે જ કરી લેવામાં આવે છે, સભ્યોને પૂછવામાં નથી આવતું, તથા વધારાના જે ખર્ચ છે તે અટકાવી દેવા જોઈએ તેવી રજૂઆત અમરેલી કલેક્ટર અને ચીફ ઓફિસરને કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં કહી શકાય કે કઈ નવા જૂની થાય, જે કારોબારીમાં ઉલટ પલટ થાય તો પણ કઈ નવાઈ નહીં તેવું જાણવા મળી રહ્યું છે। જે પ્રદીપ, વાત કરવામાં આવે કે કેટલા કાઉન્સિલર છે જેઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને શું કરવાના છે આવનારા દિવસોમાં? જે કાઉન્સિલરોની વાત કરવામાં આવે તો અત્યારે હાલ તો અંદર ને અંદર જે છે એ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ એક સાથે જે છે બહાર આવવામાં નથી આવતા। જાણવા મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો 16 જે છે સભ્યો તેઓએ સહી કરીને કલેક્ટર કચેરીએ જાણ કરી હતી। જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલીમાં ભાજપમાં ભડકો થયો છે। અમરેલીમાં જે ભાજપ શાસિત નગરપાલિકા છે તેમાં ભડકો, ભાજપના જ સભ્યો ભાજપ સામે આવી ગયા। જ્યાં પાલિકાના સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી છે। પાલિકાના સદસ્યોએ ચીફ ઓફિસરને અને કલેક્ટરને રજૂઆત કરી છે। જ્યાં નગરપાલિકામાં ભાજપના જ બે જૂથો છે સામસામે આવી ગયા છે। કાળુ પાનસુરિયાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ જોવા મળી રહી છે। એકાદ વર્ષથી અંદરખાને નારાજગી હતી તે સામે આવી છે। ત્યારે હવે આવનારા દિવસોમાં નવા જૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ગત નગરપાલિકાનું બોર્ડ 17/10 બોલાવેલું હતું, તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું, જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે, સભ્યોનો વિરોધ હતો। એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી, અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ, એ બોર્ડ એને આજ દિન સુધી એટલે 1-1.5 મહિના સુધી બોલાવેલ નથી। તો વગર ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો, તમામ સભ્યોનો વિરોધ છે। આજે અમે લેટર કલેક્ટર શ્રી અમરેલીને દેવા આવ્યા હતા, ચીફ ઓફિસર શ્રી અમરેલીને પણ અમે આપેલો છે, અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ। આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં। અવિશ્વાસની દરખાસ્ત પણ અમે મૂકી છે ચીફ ઓફિસર શ્રી પાસે, કલેક્ટર શ્રી પાસે, અને આવતીકાલે ભાવનગર ખાતે પણ અમે અમારી અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરવા